તો પાટણના વિદ્યાર્થીનું રેગિંગમાં મોતના પડઘા છે તે સુરેન્દ્રનગરમાં પણ પડ્યા, જેમાં મૃતકના પરિવારજનોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। પરિવારજનો સાથે પાટીદાર સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આવેદનપત્ર પાઠવીને દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઈ। આવેદનપત્ર આપ્યા બાદ પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। મૃતક વિદ્યાર્થી અનિલ મેથાણીયા ધાંગધ્રાના જેસડા ગામનો વતની હતો। અનિલ જોડે જે આખો બનાવ બનેલો છે રેગિંગનો, જીમર્સ આપણે ધારપુર મેડિકલ કોલેજ પાટણ, એના રિગાર્ડિંગ કોલેજે એની તરફથી જે એફઆઈઆર નોંધી અને 15 સ્ટુડન્ટોને પોલીસે તાત્કાલિક એમની અંડરમાં લઈ અને કોર્ટમાં હાજર કરી અને અત્યારે હવે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લીધા છે। તો હવે અમારી માંગ એવી છે કે એ લોકોને ઝડપથી ઝડપી ન્યાય અને સચોટ એવી કે એમને સજા થાય કે આ વસ્તુ કોઈ બીજો માણસ હવે કરવી હોય ને તો 10 વાર વિચાર કરે કે આવું કોઈ પગલું ના ભરીએ કે એની એવી સજા કે ઉદાહરણ આખા દેશમાં પૂરું પડે એવી અમારી માંગ છે। અને હાલ અમે ધાંગધ્રા તાલુકાના આજુબાજુના બધા ગામડાના બધા જ લોકો ભેગા થઈ અને અમારા જે ડેપ્યુટી કલેક્ટર છે સાહેબને નિવેદનપત્ર આપી આવ્યા છીએ। તો અમારી બસ એ જ માંગ છે કે અમારું જે આ બનાવ બન્યો હવે કોઈ બીજા છોકરા જોડે ના બને આવું। રેગિંગ એ વર્ષોથી ચાલતું આવે છે અને આપણે બધા જ મેડિકલ સ્ટુડન્ટની અંદર જોયું છે। એવું જરૂરી નથી કે એક જ ફેકલ્ટીની અંદર આ રેગિંગ થઈ રહ્યું છે। રેગિંગ એક સમગ્ર ગુજરાતની પણ દેશ માટે સૌથી મોટું દૂષણ છે। આ જે રેગિંગમાં જે આપણે નટવરભાઈ દીકરો ગુમાવ્યો છે એ ખરેખર ખૂબ દુઃખની વાત છે। રેગિંગ કમિટી જે આપણે એના માટે ખર્ચો કરીએ છીએ, અધિકારીઓ મૂકીએ છીએ, એ અધિકારીઓનું કામ શું હોય છે? તો હું મારું પોતાનું એવું વ્યક્તિગત માનવું છે અને મારી સાથે બધા છે એ પણ માનશે કે એમના પર પણ એફઆઈઆર થવી જોઈએ, કારણ કે એ લોકો ક્યાં સૂતા હતા? આ દીકરાઓ પર આવી ઘટના રોજે બનતી હતી ત્યારે। સાથે સાથે આપના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે એ લોકોને ગંભીરમાં ગંભીર સજા થવી જોઈએ। રિમાન્ડ મળ્યા છે પણ એ રિમાન્ડની અંદર શું પૂછપરછ થશે હું કે તમે નથી જાણતા, પણ એમને કડકમાં કડક સજા થાય, કાર્યવાહી થાય અને ગુજરાતની અંદર એક એવો દાખલો બેસે ને જેને આખા દેશમાં નોંધ લેવાય કે એક દીકરા સાથે આવું કૃત્ય કર્યું ને આવી રીતે આ સ્ટુડન્ટોને ન્યાય મળ્યો।